નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। મોગરી ગામે થયેલ મર્ડર વિથ રેપ લૂંટના ગુનાના બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી એલસીબી તથા વિદ્યાનગર પોલીસ। તારીખ 31/12/2024ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશને મળેલ ફરિયાદના આધારે ગાજિયા નાની ભાગોળ મોગરી તાલુકો જિલ્લો આણંદ ખાતે રહેતા સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70 નાઓ સવારના કલાક 12 વાગ્યાના દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મરી ગયેલ હોવાની અંગેની ફરિયાદ મળતા વિદ્યાનગર પોલીસ સ્ટેશને મોત 41/2024 BNSS કલમ 194 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પીએમ કરાવતા તેમાં જણાઈ આવેલ કે મરી જનાર બહેનનું મૃત્યુ એ ગળું દબાવવાથી થયેલ હોવાનું તેમજ દુષ્કર્મ કરેલ હોવાનું જણાવતા કોઈ અજાણ્યા ઈસમોએ કોઈપણ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવવાથી મૃત્યુ થયેલ હોવાનું તેમજ બળજબરીથી ગુપ્ત ભાગમાં પ્રવેશ કરાવી દુષ્કર્મ કરેલ હોય તેમજ તેઓના ગુપ્ત ભાગે પણ ઈજાઓ થયેલ હોય તથા મરનારે પહેરેલ સોનાની બુટ્ટી આશરે કિંમત ₹50,000 તથા એક મોબાઈલ કિંમત ₹1,500 મળી કુલ કિંમત ₹51,500ની લૂંટ કરી નાસી ગયા અંગે મરી જનારના જમાઈ શ્રી રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેઠાણ પાડગોલ દેથરીવાળું ફળિયું ડોસલી માતાજીના મંદિર પાસે તાલુકો પેટલાદ જિલ્લો આણંદ નાઓએ ફરિયાદ આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશને BNSS કલમ 64(1) 66 103(1) 309(6) 311 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે અન્વયે શ્રી GR મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી GG જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આ ગંભીર પ્રકારના જઘન્ય ગુનાના આરોપીને શોધી કાઢવા માટે જરૂરી શ્રી JN પંચાલ સાહેબના પોલીસ અધિક્ષક આણંદ નાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ છે, જે આધારે શ્રી HR બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા આણંદ તથા શ્રી DR ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાનગર તથા બંને ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી LCB શાખા તથા વિદ્યાનગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનામાં સામેલ અજાણ્યા ઈસમને શોધી કાઢવા માટે તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવેલ છે અને અલગ અલગ માણસોની પૂછપરછ કરતા તેમજ હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સૌપ્રથમ આ ગુનો કરવામાં 2 શંકાસ્પદ વ્યક્તિઓના નામ મળી આવેલ છે, જે માહિતીના આધારે સૌપ્રથમ LCB ટીમ દ્વારા વિરસદ ગામેથી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડ મુસ્લિમ નાને સદર ગુનામાં લૂંટમાં ગયેલ મરી જનારના મોબાઈલ ફોન સાથે પકડી પાડી આ ગુનાના સંબંધે ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ ગુનો પોતે તથા તેનો મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ રહેઠાણ કસુંબાળ બંને ભેગા મળી કરેલાની કબૂલાત કરેલ છે, જેને LCB ટીમ દ્વારા BNSS કલમ 35(1) મુજબ 2:15 વાગે અટક કરવામાં આવેલ છે। સદર ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બાબુભાઈ ચૌહાણ રહેઠાણ કસુંબાળ આશાપુરી માતાજી વાળું ફળિયું તાલુકો બોરસદ જિલ્લો આણંદ નાઓએ વિદ્યાનગર પોલીસ ટીમ દ્વારા આજ રોજ 5:15 વાગે અંધારિયા મોગરી રોડ પરથી પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે અને સદર ગુનામાં સંડોવાયેલ બંને આરોપીને હાલ પકડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।